કહી દીધો. મેડમ ફોન કરીને કહે આવો ને જેમ મળે ને તેને પાણી દે જેમ મળે ને તેને પાણી દે This video is created by Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. ક્યાં આવ્યો સરપંચ તમે ઝાપટ મારીને ગયો હા હારો સાચી વાત છે. આ સરપંચની આબરૂ હારું મેં લાઈવ બંધ કરી દીધું. મારા સરપંચની આબરૂ જતી જાય. હવે છે ને અને ગોમ છોડાવવાનું છે થોડા દિવસ સરપંચ બરાબર કરાવી દઈએ. અને જોડે પૈસા કોણ કોણ માગે છે એનો રિપોર્ટ લઈને આવો. મને ખબર છે કોણ માગે છે. કોણ માગે છે મેં 2 લાખ રૂપિયા માગે હતા. ઘરની બહાર 2 લાકડી લઈને આપણો ખબર છે. બરાબર છે આપણે બધાની ચિંતા છે. ફોન કરો મેડમ કહી દીધો. મેડમ ફોન કરીને કહ્યું તો આવો ને જેમ મળે ને તેને પાડી દેજો કહી દો અત્યારે જ કહી દો. બરાબર? ફોન કર ફોન ના કરી ના દો. વાત કરો તો મને ફોન આનું વાત કરી લો એને કે ભાઈ સરપંચે જ કીધું એ ભગવાન લાય હું છોડાઈ લઈ લે કશું નહીં થાય કોઈ ગાડી નહીં આવે જવાબદારી મારી સરપંચ તો રોણી વજી રહ્યો કે હવે બોલશે ને સરપંચ જઈ છે. હવે ફોન લગા જલ્દી બીજું કોણ માગે છે બીજું તો એક મેટ્રોનો જ મને ખબર હતી બીજાની ખબર નહીં તો આપણને મુનિ મેં વ્યવહાર કર્યો તો મુનિ મેં કર્યો તો હશે તો આના જોડે મુનિમનો ફોન લગાય ઊંઘતો જ ઉઠાડીને બોલાય તાત્કાલિક તને ઘરની બહાર જતો રહે જ્યાં મળે ત્યાં ફોન લાય. મુનિમ બહાર ગયો છે નહીં આપણે. હાલો મુનિમનો ફોન કાલે વાત કરશું મુનિમ જોડે. મૂકી દે. હાલો હા મજા હામાં હા ના કરતો નામાં ના ના કરતો. મારી વાત ખબર છે. સરપંચ કઈ કે ને એનું વિચારીને જવાનું છે. મન ના કહેતો ભલે મારા ફોનમાં ફોન લગાવે છે. મેં ફોન આપું છું તો એ લાગે જ નહીં ફોન હા ના કહેતો. અરે સરપંચ રિંગ વાગે 2 મિનિટ. હા લાવે ફોન લાગે એટલે મને આવજો વાત કરી લો પણ મારી વાત ના શાંતિથી હું શું કહું ધીમે શાંતિથી વાત કરું છું. આમ સરપંચ જોડે બેઠો છું. મેં વાત કરું સાઈડ બેઠો છું એટલે જો સરપંચ એમ છે ને પેલા ચોતર એમ કહેતા પૈસા લેવા લાખ રૂપિયા તું મારવા જશું. ના ના હું કહી દેતું તો બજારમાં શું ખાલી બરાબર. સરપંચો જોવા આવવાના બરાબર. અમારે મને ના કહેતો ભરાઈ જવું તો હા લે આલું સરપંચ. હા હા સરપંચ લાગ્યો ફોન લાગ્યો ગયો હા ઉઠાવ ઉઠાવ્યો ઉઠાવ્યો. હાલો હા તો ત્યાં ત્યાં ભરાઈ ગયો એટલું આટલું વાત ઓફર કેટલા લેવાના લાખ રૂપિયા 2 લાખ મારા જોડે આવીને લઈ જશે કેટલા 2 લાખ અત્યારે જો માણસને મોકલી દે ઘેરથી લઈ જાય બરાબર કેજે હાલ દેજે ઘેરથી સરપંચે કીધું તરત હાલ દેજે ચોતરાના 2 પગ ભાગી નાખજે ડીજનથી જુદા ઊભો ના થવો જો જવાબદારી બાકી તને કઈ થાય ને એની જવાબદારી મારી શું કીધું હા ફાઈનલ ફાઈનલ ના સરપંચ ફોન આવ્યો ને વાત કરી રવાના જજો ઢેચણ જો એ હેડતો મેન જોવા મળ્યો તો તારા ઢીચણ હું જુદા કરી દઈશ 2 શું કીધું બરાબર હા ના સર ફોન ચાલુ રાખજો વાત કરી હા ચાલુ રાખ પહેલા કીધું તો હામાં હા ના કરતો નામાં ના ના કરે વિચારીને બધું કીધું તો બજારમાં તો કહી દે તને સમજણ ને કદી આટલું કીધું થયું ગોમનો છોકરો છે એટલે એકવાર કહી દઉં એટલે વાત પતી ગઈ અલાડી નાખશે મેં એ જ કીધું વાંચું એટલે કે શું એમ કોઈ પૈસા લાવવાનો તો હું એમ કહું છું સરપંચ એને પેલી કહેવત છે તને યાદ છે શીરાનું શાક ના હોય ને પૂરીનું શું કહેવાય શીરાનું શાક ના થાય ને બાવાની વાત ના થાય અલે મારી તો સિદ્ધપુરની ઓરિયો વાત તો કરે જાવ છે પૂછી આવું ખોટું બોલતો હતો મને ખબર છે ને. તું ખાલી ઘાટમાં એટલે તારા ચોમડા વસ્તુ બે નાખો ફાસ્ટ એક વાર સરપંચ ડાયલોગ બોલ દો શીરાનું શાક ના થાય બાવાની વાત ના થાય હું કોણ બાવો